નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। અંધારું ગમે એટલું કેમ ન હોય, દીવો પ્રગટાવવાનો પ્રયાસ તો કરો, અજવાળું થશે જ થશે। આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક। હસિતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં। નમસ્કાર જી હસિતભાઈ, સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે। હાજી, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ આવે છે 17 જુલાઈ 2025, 17/7/25। આજની તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની સાતમ છે। અષાઢ વદ સાતમ, નક્ષત્ર રેવતી છે, યોગ અતિગંડ છે અને કરણ વિષ્ટિ ભદ્ર આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે કાલાષ્ટમી ગણાય છે। ઉપરાંત આજે કરીદિન છે અને આજે વિષ્ટિ ભદ્રા છે, જો કે સવારે 8:07 તે પૂરી થઈ જશે। જી જી હસિતભાઈ, હવે વાસ્તુ વિશે પણ આપ જાણકારી આપશો દર્શકોને। હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ, જે સૌથી મહત્વનું છે ને તે જ્ઞાન સૌથી પાયાનું છે, તે છે દિશાઓનું જ્ઞાન। વાસ્તુમાં સમજણ કહેવા માટે સૌથી પહેલી વાત એ છે કે દિશાઓનું જ્ઞાન ચોકસાઈપૂર્વક મેળવવું જરૂરી છે। દરેક દિશાઓ છે, તેની રચના છે તે શાસ્ત્રમાં બતાવેલું છે અને ઉપરાંત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલું છે। મુખ્ય રીતે વાત કરીએ તો 8 દિશાઓ, એમાં પણ ખરેખર તો 4 દિશાઓ કહેવાય છે અને 4 ખૂણાઓ કહેવાય છે, પણ સામાન્ય રીતે સમજણમાં આપણે 8 દિશાઓ કહી દઈએ છીએ। પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, આમ સામસામે બે દિશાઓ એટલે કુલ 4 દિશાઓ થઈ અને 4 ખૂણાઓ છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। પછી જો આ શાસ્ત્રની કેટલી ઊંડાઈ છે તમે સમજો, આપણા શાસ્ત્રોમાં દરેક સ્થાનના નિયમિત ચોક્કસ નામ આપ્યા છે। જેમ કે આપણે ઈશાન કહીએ છીએ, જ્યારે તમે જુઓ કે પાશ્ચાત્ય શાસ્ત્રો છે તેને હજી દિશાઓની સમજણ નથી, એ લોકોએ નોર્થ ઇસ્ટ કહી દીધું, પૂરું થઈ ગયું। એ રીતે સાઉથ ઇસ્ટ કહ્યું, આ રીતે આ બધું આગળ ચાલ્યું છે। એટલે આપણા ઋષિમુનિઓને જ્ઞાન હતું કે દિશાઓ કેટલી મહત્વની છે। દિશાઓ સમજીને જો આપણે આગળ વધીશું તો જ આપણને વાસ્તુમાં સફળતા મળી શકશે। જી જી કોલર જોડાયા છે સ્મિતાબેન। સ્મિતાબેન, આપનું જન્મસ્થળ, જન્મ તારીખ અને જન્મ સમય પહેલા કહેશો। હા, 10/1/96, બપોરે 12:10 જન્મ સમય। જી અને સ્થળ અમદાવાદ। જી શું પૂછવાનું છે આપને? એટલે મારા પુત્ર અત્યારે તો હોસ્પિટલમાં કરે છે, પણ અત્યારે સરકારીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એનો ઓર્ડર આજે આવ્યો છે, તો એમાં ઓર્ડર ગવર્મેન્ટમાં એનો કરાર આધારિત સારું રહેશે કે જે ચાલુ છે એ રાખે? શું કરે છે અત્યારે, તમે ફરી કહેશો? હોસ્પિટલ મેનેજમેન્ટમાં, એને સારી હોસ્પિટલમાં અત્યારે સર્વિસ કરે છે। હા, પણ એના ગવર્મેન્ટ કરાર આધારિત છે, એમાં ઓર્ડર આવે છે। સારું, ખૂબ સરસ પ્રશ્ન છે। જ્યોતિષ શાસ્ત્ર એ તમારી સમસ્યા હોય અથવા તમારે પસંદગી કરવાની ઓપ્શન્સ હોય, તમારે શું નિર્ણય લેવો શું નહીં, ઘણીવાર એવું બને છે કે એક જ વસ્તુ છે, તેનું સમયગાળો અત્યારે ન હોય તો તેનો નિર્ણય અત્યારે ન લેવાતો હોય, અને સમયગાળો અત્યારે હોય તો આગળ લઈ લેવો જોઈએ। કુંડી પર નજર નાખીશું, તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો મીન લગ્નની કુંડી આવી રહી છે। રાશિ જે છે તે સિંહ રાશિ છે અને સૂર્ય મહારાજ કર્મસ્થાનમાં છે, 10મા સ્થાનમાં છે, મિત્ર ગુરુની રાશિમાં છે। એટલે એમ કહેવાય કે હા, સરકાર સાથે જોડાવાની તકો સારી છે, ભવિષ્યમાં સારું રહી શકે, એટલે એ પ્રકારે આગળ વધવું એ એમના માટે વધુ સારું છે સરકારી કાર્યમાં, સરકાર સાથે જોડાવામાં। જી
જી, અન્ય એક કોલર જોડાયા છે જિજ્ઞાસાબેન. જિજ્ઞાસાબેન, આપ જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ છે 16/10/72. જી સમય છે સવારે 7:15. જી, જન્મનું સ્થળ છે સુરત. શું પૂછવાનું છે આપને? હર્ષિતભાઈ, હવે મારે શનિદેવની મહાદશા શરૂ થાય છે આ કુંડળી પ્રમાણે. તો હર્ષિતભાઈ, મારે કેવું રહેશે? મારે તમારી પાસેથી ખાસ એક પ્રિડિક્શન જોઈએ ભાઈ. અને આ સિવાય શનિદેવ વક્રી છે તો મને કુંડળી પ્રમાણે કેવું ફળ આપી રહ્યા છે? હાજી બેન, શું નામ છે આપનું? જી, આપનું શું નામ છે બેન? જિજ્ઞાસાબેન. જિજ્ઞાસાબેન, આપને જ્યોતિષમાં રસ છે એવું છે કે? હાજી હાજી. હા, કારણ કે જે રીતે આપનો પ્રશ્ન આવ્યો ગમ્યું, સારી વસ્તુ છે. જો એક વસ્તુ છે, જ્યોતિષ છે ને એ સમુદ્ર છે, સાગર છે, અને એનો શીખવાનો અંત ક્યારે નથી આવતો. હું પણ હજી એમ કહું છું કે 35 વર્ષથી હું વિદ્યાર્થી જ છું, એમ જ કહું છું. એટલે નવી નવી વસ્તુ જાણવા, શીખવા રહેવું જ જોઈએ, તો જ આગળ વધાય છે. તમારી કુંડલી પર નજર નાખીશું. તુલા લગ્નની કુંડલી આવી રહી છે. શનિની જ વાત ચાલે છે. ગુરુ મહારાજની દશા હજી તો ચાલુ છે. 6 નવેમ્બરે તમારી શનિની દશા ચાલુ થશે, એટલે હજી થોડોક સમય છે તમારો. શનિ મહારાજ આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનમાં છે અને વક્રી પણ છે, પણ હા, મિત્રની રાશિમાં છે. શુક્ર એટલે વૃષભ રાશિમાં છે, એટલે એમ કહેવાય કે સારું વસ્તુ છે. શુક્ર મહારાજની સ્થિતિ જો ત્યાંથી જોવામાં આવે તો એ 11મા સ્થાનમાં છે, એટલે મિત્ર છે. એટલે શનિ મહારાજની જો એક વસ્તુ કીધું, આ સ્થિતિ એવું બતાવે છે કે બેન, તમારી ઉંમર લાંબી રહેશે, આયુષ્ય તમારું લાંબુ રહેશે. સમજ્યા ને? એવું છે. આગળ આંઠળો આવી શકવાની સંભાવના કહી શકાય. એટલે આ વાતનું ધ્યાન રાખો, જીવનનું પ્લાનિંગ કરજો, બરાબર છે? અહીં તો તમે એમ કહેવાય કે તમારા વનમાં પ્રવેશેલા છો, પણ તેમ છતાં આગળનું ધ્યાન રાખીને આગળ વધજો. શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે અને તમારા 4થા અને 5મા સ્થાનના સ્વામી બનેલા છે. સમજ્યા? એટલા માટે તમારા બંને સ્થાન પર તેની અસર આવશે. 8મા સ્થાનનો શનિ સારો કહેવાય છે, પણ પીડાઓ કોઈ પ્રકારે ગૂઢ પીડા આપી શકે, પડવા વાગવાનું થાય, એક્સિડન્ટ થવાની સંભાવના જોઈ શકાય તેવું આ કુંડલી બતાવી રહી છે. અને આરોગ્ય બાબતે થોડી પ્રતિકૂળતા આવે એવું મારું માનવું છે. બાકી બીજી રીતે કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખાસ આરોગ્ય બાબતે અને ઘરમાં વારસાના કોઈ પ્રશ્નો હોય તો તેના ઉકેલ તમને આપી શકશે. તમને આ ગૂઢ વિદ્યામાં ખૂબ રસ આપશે. તમે આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકશો. અને એમાં ખાસ કરીને જ્યોતિષ તો ઠીક છે, પણ તમે અધ્યાત્મમાં આગળ વધો, કોઈ યોગ્ય માર્ગદર્શક લો અને તમે ધ્યાન, યોગ આ બધામાં આગળ વધશો તો તમારી ખૂબ સારી પ્રગતિ થશે. અને શિવજીની ઉપાસના આપ વિશેષ કરજો. જી જી, અન્ય એક કોલર જોડાયા છે ભાનુબેન. જી ભાનુબેન, જન્મ તારીખ કહેશો આપની? 4 જૂન 1985. જી, સમય અને સ્થળ કહેશો? સવારે 4:19 અને ચિત્રોડ ગીર, સાસણ. જી, શું પૂછવાનું છે આપને? મારે એ પૂછવાનું છે કે હવે પોતાનું ઘર ક્યારે થઈ શકશે? જી, તારીખ તમારી કઈ છે ફરી કહેશો ભાઈ? હલો, 4 જૂન 1985. 4 જૂન, 4 જૂન, બરોબર ને? 4 જૂન આવે છે. સવારે 4 વાગ્યાનો સમય પણ સવારે છે ને, 4:19. 4:19. બંને 4નો સમન્વય છે. હાજી. અને પોતાનું ઘર કેવી રીતે લેવાનું છે? પોતાના પૈસાથી, લોનથી? હા, એટલે બંને રીતે, એમ કે ભાઈ લોન થી કેવું થશે? લોન ખરી એમ, બરોબર. હા, લોન. અને શું લેવાનું પ્લાન છે? ફ્લેટ કે કોઈ ટેનામેન્ટ ઘર? કઈ રીતે? ફ્લેટ. અત્યારે રહો છો એ તમારું પોતાનું છે? નહીં, અત્યારે ભાડા પર અત્યારે દમણ રહેતા છે. ઓકે, એટલે જગ્યા બદલવાની છે અત્યારે, એવું છે? હા. ઓકે, કયા શહેરમાં જવાનું છે? અત્યારે ભાડા પર રહેતા છે. દમણમાં જ રહેવાનું? તમારે દમણમાં જ રહેવાનું છે કે શહેર બદલવાનું છે? બદલી શકે, પોતાનું ઘર ક્યાં થાય? દમણમાં બીજો થાય તો બી ચાલશે. વાપી છે. એટલે મારે એ સમજવું છે ભાઈ, કારણ કે ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પોતાના ગામ, જે પોતાનું વતન હોય ત્યાંય ઘર બનાવે છે, પોતાના કર્મસ્થાનમાં બનાવે છે, અને ત્રીજું કે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બનાવે છે. ભાઈ, અત્યારનું જ્યોતિષશાસ્ત્ર બહુ વિશદ છે, માટે મારે સ્પષ્ટતા લેવી પડે. એ પ્રમાણે તમને એટલા માટે સમજુ છું ભાઈ, સમજ્યા? હાજી, સારું, ચાલો હવે જોઈ લઈશું. સમજી ગયો? આ વાત આપ અને સર્વ દર્શક મિત્રો સમજજો, કારણ કે હવેનું જ્યોતિષશાસ્ત્ર પહેલાં જેવું નથી. પહેલાં તો ઘરનું ઘર એટલે ખબર હોય કે આપણા બાપ દાદાનું ઘર હતું, એમાં જ આપણે રહેતા હતા અને ચાલતું આવતું હતું. હવે બધા સમીકરણો બહુ બદલાયા છે. દરેક શાખાઓ છે તેમાં અનેક વિસ્તૃત આવી છે. જેમ કે અભ્યાસની વાત કરીએ તો પહેલાં કેટલું હતું? BCom હતું, BSc હતું ને BA હતું, બહુ બધું. ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, બરાબર. અત્યારે ડૉક્ટર જ કેટલા પ્રકારના થાય છે.
એન્જિનિયરિંગ કેટલા પ્રકાર, એ ઉપરાંત કેટલી બધી નવી નવી શાખાઓ અભ્યાસની આવી છે. દરેકનો અભ્યાસ કરવો પડે, સમજવું પડે. જેમ કે વિદેશ જવાનું હોય તો વિદેશ પણ તમારે શેના માટે જવાનું છે? અભ્યાસ માટે, કાર્ય અર્થે, બિઝનેસ માટે, ફરવા માટે ઘણા છે. એ પ્રમાણે તમને જવાબ મળે. સમજ્યા ભાઈ? ચાલો, તમારી કુંડી પર નજર નાખીશું. મેષ લગ્નની કુંડી આવી રહી છે. રાશિ તમારી ધનુ રાશિ આવી રહી છે. તમારા ઘરના સ્થાનનો અધિપતિ એ ચંદ્ર છે અને ભાગ્યસ્થાનમાં છે. અને એનો જે સમયની જો વાત કરવામાં આવે તો 2026ના મધ્યભાગથી શરૂ થશે તે 2027ના મધ્યભાગની વચ્ચે ખૂબ સારો અનુકૂળ સમય છે. એનું શરૂઆત જો કે આ એક નાનો તબક્કો આવે છે સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો, તેમાં થવાની શક્યતા છે. અત્યારે આપની ચંદ્રની જ દશા ચાલી રહી છે. એ સૂચવે છે કે તમારા માટે ઘર પોતાનું લેવું એ સારું રહેશે. તમારા ભાગ્યમાં એ વૃદ્ધિ કરશે. પણ સૌથી અગત્યની વાત, ઘર તમે જે લો એ વાસ્તુસંમત લેવાનો પ્રયત્ન કરજો. તમે ઘર લેતા હોય તો કોઈ નિષ્ણાત વાસ્તુશાસ્ત્રીને બતાવી બરાબર ચેક કરાવીને લેજો. બરાબર છે? ઘણીવાર જોવા મળે છે મને કે ઘણા વ્યક્તિ છે, સાહેબ ઘર લેવાઈ ગયું, હવે જોઈએ આપો. હું હંમેશા કહું, ભાઈ ઘર લેતા પહેલાં તમે બતાવો તો જ અગત્યનું છે. તમારી પાસે ઓપ્શન હોય કે આ ફ્લેટ લેવો કે પેલો ફ્લેટ લેવો, તેમાં જે ફ્લેટમાં 100% વાસ્તુ સંભવ નથી હોતું, બરાબર, પણ જેટલું વધારે વાસ્તુ સંપદ, વાસ્તુ કમ્પ્લાયન્ટ હાઉસ હોય એ તમે લેશો તો તમારે બહુ સારું રહેશે. બરાબર છે? ત્યારબાદ ઉપાય કરાવવા એ બીજા નંબરની વાત છે. પહેલાં આ પ્રયત્ન જરૂરથી કરજો કે તમારા માટે અને તમારા પરિવાર માટે પણ સારું રહેશે. હર્ષદભાઈ, હવે આગળની પ્રથમ જે 3 રાશિ છે તેના તરફ આગળ વધીશું અને મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે અને તે પ્રત્યે બેદરકાર ન રહેતા. આજે મન અશાંત થાય તેવા યોગો બની રહ્યા છે. એટલે પહેલેથી થોડુંક મનને રિલેક્સ રાખજો. આવકમાં પણ ક્યાંક ઘટાડો થાય એટલે એ બાબતે પણ તમારે બજેટનું પ્લાનિંગ કરવું પડશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. બિનજરૂરી વિવાદ ટાળવાની સલાહ છે આપને. સીધા રસ્તે જવું, આપણે કોઈની વાતમાં પડવું નહીં. આપણો વાંક હોય કે ના હોય, કારણ કે એવું બની શકે કે તમારા પર આંગળી ચીધાયા છે, તો દૂર રહેવા પ્રયત્ન કરજો. આજે ગુસ્સા અને સંતોષની મિશ્ર લાગણી છે, એટલે ઉતાર ચઢાવવાળો દિવસ છે. હા, પણ મિત્રોનો સહયોગ આજે તમારી અપેક્ષા હશે તે પ્રમાણે મળી શકે એવું છે. એટલે જરૂર હોય તો ચોક્કસ તેમનો સાથ સહયોગ લઈ લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપના માટે જો આજના દિવસની વાત કરીએ તો વ્યવસાય હોય, પોતાનો ધંધો, તો એમાં મહત્વપૂર્ણ સફળતા મળી શકે તેવો દિવસ છે. એટલે પૂરેપૂરું ફોકસ કરી લેજો. પણ નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખજો. બરાબર બધું ચેક કરજો વ્યવહારમાં, નહીં તો પછી પાછળથી કંઈક તકલીફ આવે એવું બની શકે એવું છે. એ ઉપરાંત આજે મનમાં કોઈને કોઈ રીતે તમારી અપેક્ષાઓ પૂરી ન થવાથી નિરાશા અને અસંતોષ પણ થઈ શકે તેમ છે. જી હર્ષદભાઈ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિ માટે આજે કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે, એટલે થોડુંક સમયનું આગોતરું પ્લાનિંગ કરીને જ આજનો દિવસ પસાર કરજો. એક્સ્ટ્રા સમય અને ઉર્જાની જરૂર પડશે આજે. હા, રોજગારની શોધમાં આજે ફરવું પડશે, એટલે એવું બને કે તમારા કામકાજ માટે આજે ફરવાના યોગો છે, એટલે એવું કંઈ કામ આજે પકડી દેજો, તમારે ફરવું પડે. કોઈ અનિચ્છનીય પ્રવાસ પર પણ જવું પડે તેવું છે, એટલે જો અનિવાર્ય હોય તો જ જજો, નહીં તો પછી તેમાં તમારે કોઈને કોઈ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ તો લોન કે ધિરાણનું કામ કરવાનું હોય તો આજે થઈ શકે. લોન લેવાની હોય તો ફોલોઅપ કરી દો. કોઈ પાસે પૈસા લેવાના હોય તો પણ ફોલોઅપ કરી શકો છો. આજે ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે, પણ એમ સૂચવે છે કે મહેનત તો તમારે કરવાની છે. વધુ મહેનતે ફાયદો ઓછો છે, એટલે 100%ની અપેક્ષા હોય તો 150% મહેનત કરી લેજો. નોકરીયાત વર્ગ માટે ખાસ એ છે કે સ્થાનમાં કોઈ ઇચ્છિત ફેરફાર કરવા માગતા હો તો આજે એનો પ્રોસેસ કરવો એ આવશ્યક છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિ માટે વાત કરીએ તો આજે તમારું મન પરેશાનીવાળું રહી શકે તેવું છે. ડિસ્ટર્બ ફીલ કરશો આજે તમે. એવું બનશે એટલા માટે કે લોકો તમારી લાગણીને ઠેસ પહોંચાડે. તમે થોડા ઇમોશનલ પણ હો છો કન્યા રાશિવાળા, એટલે
વિચારોમાં ધ્યાન રાખજો, પણ પ્રતિક્રિયા આપવામાં પણ ધ્યાન આપજો. ઘણીવાર એવું બને છે પ્રતિક્રિયા ખોટી અપાય તો નાની વાતનું વતેસર પણ થઈ શકે તેવું છે. પારિવારિક જીવનમાં આજે સુખદ સહયોગ મળવાનો છે. જી જી હર્ષદભાઈ, કોલર જોડાયેલા છે પ્રીતિબેન. પ્રીતિબેન, જન્મ તારીખ કહેશો આપની? મારા બાબા વિશે પૂછવું હતું. જી. એની જન્મ તારીખ 6/10/2004. જી. સમય અને સ્થળ કહેશો બેન? નરોડા. જન્મ સમય? 11:15 સવારે. શું પૂછવાનું છે એમના વિશે આપને? એના નોકરી ધંધા વિશે પૂછવાનું છે અને લગ્ન યોગ છે કે નહીં એ પૂછવાનું છે. જી. શું અભ્યાસ કર્યો એને? એને ડિપ્લોમા કર્યું છે. અને અત્યારે શું કરે છે? અત્યારે એને મશરૂમનો પ્લાન્ટ કર્યો છે. બરોબર છે. ઓકે, એટલે બરોબર પ્લાન ચાલતો નથી એવું છે? હા, એટલે એને કઈ કરવા જાય ને તો એના આમ કઈ ને કઈ અડચણ આયા કરે. મતલબ સારું, ચાલો જોઈ લઈએ આપણે. પ્રશ્ન સમજવો જરૂરી છે, કારણ કે કાર્ય બાબતે તમે કીધું નોકરી ધંધા બાબતે બંને પ્રશ્ન કર્યો. કાં તો કોઈ વ્યક્તિ નોકરી કરે ક્યાં ધંધો કરે, પણ કઈ પ્રવૃત્તિ તો કરવી જોઈએ. કુંડી પર નજર નાખીશું. વૃશ્ચિક લગ્નની કુંડી આવે છે. લગ્ન સ્વામી મંગળ છે, લાભસ્થાનમાં છે, અને પણ તેની સ્થિતિ નબળી છે, અસ્તનો થયેલો છે, અને તેના કારણે જીવનનો પ્રભાવ પડે છે. લગ્નેશ એ સૌથી મહત્વનું ગણાય. આખી કુંડીમાં 12 ભાવમાં જે પ્રથમ સ્થાન છે તેનો સ્વામીની સ્થિતિ ખૂબ મહત્વની ગણાય છે. એટલે ખાસ કરીને આ કુંડીમાં મંગળ ગ્રહનું પ્રભુત્વ છે. મંગળ ગ્રહના જપ કરે, દાન કરે, બરાબર છે, યોગ્ય માર્ગદર્શન લઈને અનુષ્ઠાન કરવું એના માટે ખૂબ આવશ્યક છે. મંગળ જ એનું જીવન છે એ સુધારી શકશે દરેક બાબતમાં. કર્મસ્થાન સારું છે, અને વિશેષ ચિંતા ન કરતા અને મહેનત કરશે તેને ફળ સારું મળશે. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલે છે, અને શનિ એના ભાગ્યસ્થાનમાં છે. એટલે શનિ જ્યારે કર્મ ભાગ્ય એવા સ્થાનમાં જોડાતા રહે છે ને, જીવનમાં પ્રગતિ થોડી મોડી થાય. બરાબર છે. 2004માં જન્મ છે, એટલે હજી તો 21 વર્ષ થયા છે એને, બરાબર ને? એ સમય છે. 25-26 વર્ષ બાદ જ એનું સારું ભાગ્ય થશે. ત્યાં સુધી એને અનુભવ જ લેવાનો છે. આ વાતનું ધ્યાન રાખજો. લગ્ન યોગની વાત કરીએ તો ચોક્કસ લગ્ન યોગ છે જ, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હા, એટલે એ બાબતે અનુકૂળતા રહેવાની છે. હા, એક વાતનું ધ્યાન રાખજો, આ કુંડીમાં મંગળ દોષ નથી, અને જો તકલીફ પડે તો એ વખતે પૂછી લેજો. અત્યારે તો હજી લગ્ન કરવાની વાર હશે ને બેન? જી હર્ષદભાઈ, આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે થોડી ભવિષ્યની ચિંતા કરશો એમ કર, પણ ખરેખર જો સુખી રહેવું હોય ને તો વર્તમાનમાં જ રહેવું વ્યક્તિએ. હા, પણ તેમ છતાં આજે ગ્રહો તમારી સાથે છે, કોઈને કોઈ રીતે તમને આજે માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે. સંતાન બાબતે પણ સારા યોગો છે, તેમની પ્રગતિ થાય તેવું આજે બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે આજે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય થાય તેવું બને તો તમે આજે મંદિરે જાઓ, દેવ દર્શને થાઓ, એવું બની શકે છે. પણ આત્મવિશ્વાસનો અભાવ રહેશે, એટલે અગત્યના નિર્ણય લેવા હોય તો એકલા ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આગળ વધજો. આજે કદાચ પ્રવાસ પર કે ક્યાંક બહાર જવું પડે તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આપણા માટે જો વાત કરીએ ભાઈ, તો આવકનો નવો સ્ત્રોત ઊભો થાય, એટલે આજે સજાગ રહેજો. મળે કોઈ તક તો લઈ લેજો. હા, સંગીત અને કલાના ક્ષેત્રમાં પણ આજે રસ વધે તેવી પ્રવૃત્તિ કરો તો એવું બની શકે, પણ સ્વભાવમાં આજે ક્યાંક ચીડિયાપણું આવી શકે, એટલે યોગ, કસરત, પ્રાણાયામ લાભદાયી છે. જી. હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો આજે, એ બહુ જરૂરી છે તમારા માટે, કારણ કે તમારા પર આજે કાર્યભાર વધે, કૌટુંબિક જવાબદારીઓ વધે તેવું બની શકે. જોકે સારી વાત આજે એક ગ્રહો સૂચવી રહ્યા છે કે અટકેલા નાણાં મળવાની સંભાવના છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે શૈક્ષણિક કાર્યોમાં રુચિ વધી શકે તેવું છે, એટલે વિદ્યાર્થીઓ માટે પણ સારી વસ્તુ છે. અન્ય મોટા વ્યક્તિઓ પણ નવું શીખી શકે છે, નવું કંઈ જાણી શકે, સ્કિલ અપગ્રેડ કરી શકે, તો આજના દિવસે અનુકૂળતા આપી શકાયું છે. પણ બિનઆયોજિત ખર્ચ વર્ષે, એટલે અચાનક કોઈ ખર્ચની સંભાવના દેખાઈ રહી છે. પણ હા, કાર્યક્ષેત્રે ગ્રહો તમને પ્રગતિ પણ આપી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે આજે વાતચીતમાં ધીરજ રાખવાની સલાહ છે.
સ્ટેપ બાય સ્ટેપ આજે પ્લાનિંગથી આગળ વધશો એ જરૂરી છે. પિતા સાથે કોઈ વૈચારિક મતભેદ ઊભા થાય એ બાબતમાં આજ દિવસભર તમારે ધ્યાન રાખવું પડશે. આરોગ્ય પ્રત્યે પણ બેદરકાર નથી રહેવાનું. જે પણ આહાર વિહાર છે તેમાં નિયમિતતા કરજો. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસુદભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતોની જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અને સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.